તો 10 મિનિટ શોની અંદર દોસ્તો સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમી પર અને આજનો આપણો આ 10 મિનિટની અંદર આપણો જે ટોપિક છે ભારતની વસ્તી અને પંચવર્ષીય યોજનાઓ. વારંવાર ઘણી બધી પરીક્ષાઓમાં આ પ્રશ્ન એ પૂછાતા હોય છે અને એના રિલેટેડ માત્ર 10 મિનિટમાં આજે આ ટોપિકના એમસીક્યુઝ જે છે આઈએમપી એમસીક્યુઝ એ કવર કરીએ. સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સામે અહીંયા ડિસ્પ્લે થઈ ગયો છે કે 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની જે વસ્તી હતી એ કેટલી હતી. તો અહીંયા જોશો કે અહીંયા ઓપ્શન જે તમને આપ્યો છે એમાં એ તો કોઈ દિવસ આવે જ નહીં. તમે એ જે છે કોઈ દિવસ એને કન્સિડર જ ન કરી શકો. એવી રીતે બી પણ કોઈ દિવસ જે છે એ અહીંયા થઈ શકે નહીં. બરાબર, ભારતની વસ્તી 121 કરોડ જેવી હતી 2011 મુજબ. તો તમારો જે જવાબ થાય એ જવાબ તમારો ઓલમોસ્ટ એ ડી જવાબ તમારો થવો જોઈએ. જો અત્યારની વાત કરું તો અત્યારની ભારતની વસ્તી છે અંદાજિત 140 કરોડ લોકો. અને અંદાજિત બોલું એટલા માટે કેમ કે આની ઉપર હજી કોઈ એવી ઓફિશિયલ જે ડેટા આપણે કહી શકાય એ ઓફિશિયલ ડેટા હજી સુધી આવ્યો નથી. એટલા માટે આગળ વધીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર એ કેટલો હતો? તો અહીંયા જે વાત કરવામાં આવે છે એ વાત છે એ સ્પેશિયલી સ્ત્રી સાક્ષરતા ઉપર. તો 2000 અને આની અંદર એ સ્ત્રી સાક્ષરતા દર એ કેટલો હતો? તો કે 65.4% નો અહીંયા જે સ્ત્રી સાક્ષરતા દર એ 2011ની મુજબ હતો. જે વારંવાર આ પ્રશ્ન પૂછાયેલો પણ છે, આઈએમપી પણ છે જીપીએસસીમાં. હજી વાત કરીએ 2011ની વસ્તી ગણતરીના અહેવાલ મુજબ કયા રાજ્યમાં સાક્ષરતા દર એ સાક્ષરતા દરની અંદર બીજા નંબર ઉપર આવે છે? સૌથી વધારે સાક્ષરતા દરની અંદર વાત કરીએ તો સાઉથના સ્ટેટ, જે સાઉથના રાજ્યો છે એ રાજ્યોનો નંબર પહેલો આવે છે. પણ અહીંયા પૂછ્યું છે કે 2011 મુજબ કયા રાજ્યમાં સાક્ષરતા દર છે એમાં એ બીજા ક્રમે છે. સાક્ષરતા દરની અંદર જો બીજા નંબર ઉપર હોય, બરાબર છે, એમાં આવે છે અરુણાચલ પ્રદેશ. સાચો જવાબ છે એ તમારો અહીંયા આવે છે અરુણાચલ પ્રદેશ. સર આગળ વધીએ. ભારતની વસ્તી ગણતરી કેટલા વર્ષ પછી હાથ ધરવામાં આવે છે? વસ્તી ગણતરીની શરૂઆત એ વખતે બ્રિટિશર્સ દ્વારા કરવામાં આવી હતી અને આ વસ્તી ગણતરી છે એ દર 10 વર્ષે એ કરવામાં આવે છે. દર 10 વર્ષે એ આ વસ્તી ગણતરી છે એ કરવામાં આવે છે. તો આ વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે. હવે અત્યારે જ્યારે આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધી 2021માં જે વસ્તી ગણતરી થવાની હતી એ હજી નથી થઈ, પરંતુ 2026ની અંદર ડિલિમિટેશન થવાનું છે એની પહેલા વસ્તી ગણતરી જે છે એ લોકો કરાવશે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું બીજું સૌથી ઓછું વસ્તી ધરાવતું હોય એવું રાજ્ય કયું છે? ભારતનું બીજા નંબરનું સૌથી ઓછું વસ્તી ધરાવતું હોય એવું કોઈ રાજ્ય છે ખરું? તો ભારતનું આવું કોઈ રાજ્યની જો વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે બીજું સૌથી ઓછું વસ્તી ધરાવતું રાજ્ય છે. બીજા નંબરનું પૂછે છે કે પહેલા નંબરનું નથી પૂછ્યું. શું વાત કરી છે કે ભારતનું બીજા નંબરનું સૌથી ઓછું વસ્તી બીજા નંબરનું એ સૌથી ઓછું વસ્તી ધરાવનારું રાજ્ય છે. આ વસ્તુ પૂછે છે. તો બીજા નંબરનું સૌથી ઓછું વસ્તી ધરાવનારું કોઈ રાજ્ય હોય ધારો કે, તો એ કયું? તો કે સર અહીંયા આ રાજ્ય છે એ મિઝોરમ રાજ્ય આવે છે. બરાબર, ઘણા પ્રશ્નો તમારા માટે આની અંદર નવા હશે, કંઈ વાંધો નહીં, પણ આ પ્રકારના પ્રશ્નોની જે ક્વોલિટી છે એ હંમેશા આ 10 મિનિટના શોના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડવાના છીએ. આગળ વધીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા શહેરોની વસ્તી એ 10 લાખથી વધારે હતી? 2011ની વસ્તી ગણતરી છે એ મુજબ ભારતમાં કેટલા શહેરો છે એની વસ્તી 10 લાખથી વધારે હતી. જોવા જાવ તો આવો પ્રકારનો ક્વેશ્ચન હવે જીપીએસસી હોય કે પછી પીએસઆઈની એક્ઝામ હોય કે પછી હાઈકોર્ટ હોય, કોઈ પણ પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાય. અને ત્યારે આવી 10 લાખથી વધારે વસ્તી હોય એવા શહેરો કેટલા હતા? તો કે 53 જેટલા હતા. 2011ની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તી છે એ શૂન્ય છે? અનુસૂચિત જાતિની વસ્તી જો હોય જ નહીં, શૂન્ય વસ્તી હોય જ નહીં, તો એવું કયું રાજ્ય છે? તો એવું રાજ્ય છે પંજાબ, કે ત્યાં શેડ્યુલ કાસ્ટ છે પણ શેડ્યુલ ટ્રાઇબની વસ્તી છે એ ત્યાં આવેલી નથી. આગળ વધીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધારે લિંગ ગુણોત્તર છે? કયા એવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સૌથી વધારે લિંગ ગુણોત્તર એટલે કે જેન્ડર ગેપ, એટલે વન ટાઈપ ઓફ ફિમેલ 1000 પુરુષોની સંખ્યાએ કેટલી મહિલાઓ છે એની આ સંખ્યાની ઉપર વાત કરે છે. તો જોવા જાવ તો સૌથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ લિંગ ગુણોત્તર છે?
તો સર એની અંદર આવશે પુડુચેરી. પુડુચેરી છે એ સાઉથનું સ્ટેટ છે, ત્યાં પુરુષો કરતા મહિલાઓની સંખ્યા છે એ વધારે છે. એટલે અહીંયા તમારો જે સાચો જવાબ છે દોસ્તો, એ સાચો જવાબ થશે બી જવાબ થશે. આગળ વધીએ. ભારતમાં દાયકાની વૃદ્ધિ પૂરી પાડવાની જવાબદારી એ કયા મંત્રાલયને સોંપવામાં આવી છે? દાયકાની વૃદ્ધિ અને એનો જે ડેટા છે એનું વૃદ્ધિ જે છે, દાયકાની વૃદ્ધિ એટલે શું કીધું છે? તો કે અહીંયા આ દાયકાની વૃદ્ધિ એટલે વસ્તી ઉપર વાત કરી છે. પહેલી નજરે તમે જોવા જાવ તો તમને આ પ્રશ્નમાં એવું લાગે કે આ પ્રશ્ન છે એ હકીકતમાં ગ્રોથ ઉપર છે, કોઈ ઇકોનોમી ઉપર છે, પણ નહીં. દાયકાની વૃદ્ધિ એટલે કે 10 વર્ષની વાત છે, અને 10 વર્ષની વાત હોય, દાયકાની વૃદ્ધિ પૂરી પાડવાની જે જવાબદારી છે કયા મંત્રાલયની છે? તો એ વાત કરે છે વસ્તી ઉપર. બરાબર છે. શું વાત કરે છે? વસ્તી ગણતરી ઉપર. અને વસ્તી ગણતરી છે એ વસ્તી ગણતરી ઉપર કામ કરવાની, વસ્તી ગણતરીની માહિતી આપવાની જે બાબત છે એ કોણ કરે છે? આપણા ભારતનું ગૃહ મંત્રાલય. વસ્તી ગણતરી કરવા માટે કયું મંત્રાલય જવાબદાર છે? તો ગૃહ મંત્રાલય જવાબદાર છે. આગળ વધીએ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી છે? વાત કરી છે વસ્તી ગીચતા ઉપર. ભારતની જે વસ્તી ગીચતા છે એ કેટલી છે? તો ભારતની આ વસ્તી ગીચતા છે 382 જેટલી છે, કે 1 ચોરસ કિલોમીટરમાં 2011 ના ડેટા મુજબ 1 ચોરસ કિલોમીટરમાં 382 વ્યક્તિઓ છે એ રહી છે. કેટલા વ્યક્તિઓ રહી છે? 382 વ્યક્તિઓ રહી છે. ઓકે. 2011 ની વસ્તી ગણતરી મુજબ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વસ્તી વૃદ્ધિનો દર છે એ સૌથી વધારે છે? કયા એવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેની અંદર વસ્તી વૃદ્ધિનો દર છે એ તમને સૌથી વધારે જોવા મળે છે? તો અહીંયા સાચો જવાબ આવે છે દાદરા અને નગર હવેલી. હવે તમે એમ થશે સાહેબ અત્યારે તો એક છે ને, પણ ત્યારે એ અલગ હતું. દીવ દમણ અને દાદરા નગર હવેલી છે એને કમ્બાઇન્ડ કર્યું 2019 ની અંદર. એટલા માટે આ પ્રશ્ન છે એ ત્યારનો એની પહેલાનો કહેવાય. ઓકે. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતનો વસ્તી વૃદ્ધિ દર એ કેટલો રહ્યો છે? ભારતનો વસ્તી વૃદ્ધિનો દર છે એ કેટલો રહ્યો છે? તો કે સર ભારતનો વસ્તી વૃદ્ધિનો દર એ 17.72% રહ્યો છે. કેટલો છે? 17.72%. આગળ વધીએ. કયા અહેવાલ મુજબ 2023માં ભારતની વસ્તી ચીન કરતા વધી જશે? આવી વસ્તુ કોણે કીધી? 2023 ની અંદર વાત કરી. કોણે વાત કરી? તો કે આ વાત છે એ વિશ્વ વસ્તી અહેવાલ એટલે કે વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ, એના આધારે કીધું કે 2023, અત્યારે ચાલે છે 2024, અને જોવા જાવ તો ભારતની વસ્તી ઓલરેડી વધી ગઈ છે. બરાબર. ચાલો આગળ વધીએ. 2011 ની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર છે? કયા રાજ્યની અંદર સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર છે એ તમને જોવા મળે? તો એ છે મેઘાલય. મેઘાલય એવું રાજ્ય છે, આ ચારમાંથી જ એક છે. આ ચારમાંથી જ એક પસંદ કરવાનું છે, અને એમાં જે છે તમારો સાચો જવાબ આવે મેઘાલય. અને મેઘાલયની અંદર સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર એ જોવા મળે. આગળ વધીએ. ભારતીય વસ્તી ગણતરી 2011 ઘણી ભાષાઓમાં હાથ ધરવામાં આવી હતી. તો કેટલી ભાષાઓની અંદર આ વસ્તી વૃદ્ધિ જે છે એની ભાષાઓ છે એ કઈ કઈ ભાષાઓની અંદર આ વસ્તી વૃદ્ધિની ગણતરી કરવામાં આવી હતી? ટોટલ 16 ભાષાઓમાં. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ થઈને 16 ભાષાઓમાં. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછો જાતિ ગુણોત્તર છે? સૌથી ઓછો જાતિ ગુણોત્તર આ 4 રાજ્યમાંથી કયા રાજ્યમાં છે? તો કે આ 4માંથી. હવે ત્યારે સૌથી ઓછો આખા ભારતમાં સૌથી ઓછો જે 1000 જે છે એ 1000 એ પુરુષ બાળકની એટલે કે મેલ બાળકની સામે જેટલી છોકરીઓનો જન્મ થાય છે એ સંખ્યા સૌથી ઓછી ક્યાં હતી? તો એ સંખ્યા સૌથી ઓછી હરિયાણામાં હતી. એટલે તમારો સાચો જે જવાબ થાય છે ક્યાં થાય છે? હરિયાણા. આગળ વધીએ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતના કયા રાજ્યમાં વસ્તી વૃદ્ધિનો દર એ નકારાત્મક છે? કયું રાજ્ય છે કે જ્યાં વસ્તી વૃદ્ધિનો જે દર છે એ નકારાત્મક છે? તો વસ્તી વૃદ્ધિનો દર નેગેટિવમાં હોય તો એવું એક જ રાજ્ય છે નાગાલેન્ડ. શું એવું એક જ રાજ્ય છે નાગાલેન્ડ કે જ્યાં આવી વસ્તુ થઈ છે? આગળ વધીએ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતનો સાક્ષરતા દર કેટલો છે? ભારતનો સાક્ષરતા દર પૂછે છે, અને ભારતનો સાક્ષરતા દરની વાત આવે એટલે સીધું 74% જેટલો ભારતનો સાક્ષરતા દર છે. બરાબર છે. ઓકે. આગળ વધીએ. છેલ્લી આવૃત્તિ વસ્તી ગણતરી 2011 કઈ સંખ્યાની વસ્તી ગણતરી હતી? શું છેલ્લી આવૃત્તિ વસ્તી ગણતરી 2011 કઈ સંખ્યાની વસ્તી ગણતરી એટલે કે કેટલામી વસ્તી ગણતરી હતી? છેલ્લે જે વસ્તી ગણતરી થઈ 2011 એ કેટલામી વસ્તી ગણતરી હતી? 15મી વસ્તી ગણતરી હતી. બરાબર. દેશની 15મી વસ્તી ગણતરી કહેવાય.
ક્લિયર? આઝાદી પછી 7મી હતી, પણ શરૂ કરવામાં આવ્યું જ્યારથી 1881 થી, ત્યારથી આ 15મી હતી. નેક્સ્ટ, 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે? ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી આ વસ્તી ગીચતા ભારતના કયા રાજ્યમાં છે? તો સૌથી ઓછી વસ્તી ગીચતા એક જ રાજ્ય છે અને એ છે અરુણાચલ પ્રદેશ. આ અરુણાચલ પ્રદેશની અંદર ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા છે. ઓકે, આગળ વધીએ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછી વસ્તી છે? સૌથી ઓછી વસ્તી એક જ રાજ્ય છે આની અંદર અને એ છે સિક્કિમ. સિક્કિમની અંદર સૌથી ઓછી વસ્તી એ છે. ઓકે, આગળ વધીએ. નીચેનામાંથી કયા રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ સૌથી વધારે છે? આ ચારમાંથી કયા રાજ્યની અંદર તમને સાક્ષરતા એ સૌથી વધારે દેખાય? જો ભાઈ, આ 4 રાજ્યો છે ને, એ 4 રાજ્યોમાંથી સૌથી વધારે જો સાક્ષરતા હોય તો એ મિઝોરમમાં છે. બરાબર, સૌથી વધારે સાક્ષરતાનો દર મિઝોરમની અંદર છે. ઓકે, આગળ વધીએ. ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં વસ્તી ગીચતા સૌથી વધારે છે? વસ્તી ગીચતા સૌથી વધારે જે છે આ 4 રાજ્યોમાંથી જો કોઈ પૂછે તો પ્રેમથી કહી દેવાનું અહીંયા આવે દિલ્હી, કે દિલ્હીની અંદર સૌથી વધારે વસ્તી ગીચતા છે. આગળ વધીએ. ભારતમાં 10 વાર્ષિક વસ્તી ગણતરી એટલે કે 10 વર્ષની વસ્તી ગણતરી કયા વર્ષમાં યોગ્ય રીતે હાથ ધરવામાં આવી હતી? કયા રાજ્યની અંદર આ બહુ પ્રોપરલી શરૂ થઈ? હમણાં જ મેં વાત કરી હતી 1881માં. એટલે તમારો અહીંયા સાચો જવાબ થાય એ શું થાય? 1881. બરાબર છે. અને આજનો છેલ્લો ક્વેશ્ચન લઈએ. 2011 ની વસ્તી ગણતરી મુજબ ભારતનો લિંગ ગુણોત્તર એ કેટલો છે? 2011 ની અંતર્ગત ભારતનો લિંગ ગુણોત્તર કેટલો થાય? 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. તો આ રીતે 25 પ્રશ્નો છે એ આપણે અહીંયા કર્યા વસ્તી રિલેટેડ. અને હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર તમારા માટે જે પંચવર્ષીય યોજના છે એના ક્વેશ્ચન થશે. આશા રાખું છું આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. અને હા, 10 મિનિટ શોને ખાસ તમારા મિત્રો સાથે શેર કરો. જય હિન્દ.